આદરણીય અને માનનીય ધારાસભ્ય શ્રી શું અમારા વિસ્તારના, એટલે આપને હું વિનંતી કરું છું, આપ આવ્યા છો માટે તક ઝડપી લઉં કે આપણી શાળા અને કોલેજોની અંદર મેડિકલ હોય સાહેબ, એન્જિનિયરિંગ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બધી જ ફેકલ્ટીઓની વાત કરું છું. તમામ સ્કૂલ કોલેજોમાં એજ્યુકેશન શિક્ષણ તો ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય અપાય છે, એમાં કોઈ બે મત નથી. પરંતુ જે આવા લોકો જ આપણામાંથી જ નીકળે છે સાહેબ, જે નવસારી જિલ્લાએ જે છોકરાનો સાયન્સમાં ટોપ આવ્યો હોય, ગુજરાતમાં ટોપ આવ્યો હોય, અને એ છોકરો જ્યારે મેડિકલ એમડી કરીને આવું કરપ્શન કરે, જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવે, જરૂર વગર લોકો પેશન્ટ પાસે પૈસા પડી લેવામાં આવે. સાહેબ, એક તો એટલો ખતરનાક કિસ્સો કહું તો આશ્ચર્ય થઈ જશે તમને. સુરતની એક હોસ્પિટલમાં બાપ વેન્ટિલેટર પર એક ઓપરેશન કરવું પડશે અને 2.5 લાખ જમા કરાવો, તો પેલો લિફ્ટમાં ઉતરતો હતો 2.5 લાખ, એનો છોકરો ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે. ઉતરતો હતો પેલો વોર્ડભાઈ રાકેશભાઈ સાથે ગયો. વોર્ડભાઈએ કહ્યું કે 25,000 રૂપિયા તું મને આપ, તારો 2.5 લાખ બચાવી દઈશ. મિત્રો, સત્ય ઘટના છે, કહેતા મને ખરેખર બહુ દુઃખ થાય છે કે પેલા વોર્ડ બોયે કહ્યું 25,000 આપ, તારા 2.5 લાખ બચશે. એટલે શું છે કે પછી કહ્યું પહેલા 25,000 આપ, મારે જરૂર છે 25,000ની. સાહેબ, પ્રશાંતભાઈ પેલા વોર્ડ બોયને 25,000 તાત્કાલિક ખિસ્સામાં આપ્યા અને કે તારા બાપ રાતે જ એક્સપાયર થયું, કશું જ નથી અંદર, ખોટો ચાર્જ ઓપરેશનનો 2.5 લાખ તને પડાવવામાં આવે છે. આ કરુણતા છે. તો ઘટે છે શું સાહેબ? મારા 34 વર્ષના અધ્યાપકના કાર્ય દરમિયાન મેં સંશોધન કર્યું છે કે આટલા બધા હોનહાર હોશિયાર વિદ્યાર્થીઓ ટોપ લેવલ ઉપર જાય છે, જે લોકો આઈઆઈટીઝ માંથી કરે છે, આઈઆઈએમ માંથી કરે છે, એ લોકો કેમ આવું કરે છે? જે લોકો આઈએએસ કરે છે, આઈપીએસ કરે છે, આવું કેમ કરે છે? સાહેબ, કેયુરભાઈ એની પાછળનું મુખ્ય કારણ જો જવાબદાર હોય, મારા 34 વર્ષનો અનુભવનો નિચોડ કહું છું મિત્રો, કે જો એના પાછળ જો કારણ જવાબદાર હોય તો શિક્ષણ તો ઉત્તમ છે, પણ સંસ્કાર એક બી નથી સાહેબ. અને એને માટે જ ઉદય વલ્લભ વિજય લખે છે સાહેબ, જૈન મુનિ, કે શિક્ષિત અને સંસ્કારી નહીં હોય ને એ માણસ એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ કરતા પણ ખતરનાક સાબિત થાય છે, અને થઈ રહ્યું છે મિત્રો. એટલે આપણે સ્કૂલની અંદર રાકેશભાઈને એ જ વિનંતી કરું છું, કોલેજોની અંદર, કે સંસ્કારના પાઠો ભણાવવાની અત્યંત જરૂર છે. કરો તમારા મા બાપની સેવા કરો, મા બાપનું પૂજન કરો. કેમ વૃદ્ધાશ્રમ વધતા જાય છે? આપણા સમાજના બહુ મોટા મોટા પડકાર છે. એટલે મારે સંસ્કાર આપ સમક્ષ પહેલો મૂકવો છે. તો એના કેટલાક સોર્સિસ છે જે જાણવા જેવા સોર્સિસ છે કે સંસ્કાર આવે ક્યાંથી. તો પહેલું એનું જે રિસોર્સ છે, સોર્સ છે, પૂર્વજન્મનો સંસ્કાર છે મિત્રો. તમે અને હું બેઠા છે એ પૂર્વજન્મનો સંસ્કાર લઈને બેઠા છે. પૂર્વજન્મ કયો હતો એ પણ કેટલાક નાના બાળકોના કિસ્સા યુટ્યુબ પર અવેલેબલ છે કે મારો જન્મ અહીં થયેલો, મારા મા બાપ આ છે. આ સત્ય ઘટના છે. એટલે આપણે તમામ જે બેઠા છે પૂર્વજન્મનો સંસ્કાર લઈને બેઠા છે. બીજું, માતા પિતા તરફથી વારસામાં સંસ્કાર પ્રાપ્ત થાય છે. ત્રીજું, સામાજિક વાતાવરણમાંથી સંસ્કાર પ્રાપ્ત થાય છે. જેવા આપણા મિત્રો એવા આપણને સંસ્કારો પ્રાપ્ત થતા હોય છે. એટલે મિત્ર વર્તુળ તો સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. અને ચોથું, કોઈક અમારી જેવા શિક્ષકો જો આવી જાય તો સંસ્કારનો પાઠ પહેલા શીખવે છે. ગાયડા કોલેજમાં મિત્રો 34 વર્ષ થઈ ગયા. FYBA ના પહેલા 4 થી 5 લેક્ચર રાકેશભાઈનું બ્રેઇન વોશ કરું છું. માતા પિતાને કેવી રીતે રિસ્પેક્ટ કરવો, અતિથિને કેવી રીતે રિસ્પેક્ટ કરવો, તમારે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે વિચાર કરવો, કેવી રીતે વ્યવહાર કરવો. કારણ કે તમે અને હું જે ઓળખાઈએ છીએ ને મિત્રો, આવતીકાલે આપણે નહીં હોઈશું ને, પણ આપણા વ્યવહારની સુગંધ આવશે. અને એટલે જ મેં ઘણા વર્ષોથી નક્કી કર્યું છે કે બસ મરણ આગળ અડધો સો ઉમેરી દેવો છે, બીજું કશું જ નથી કરવું. મરણ આગળ અડધો સો ઉમેરાઈ જશે ને એવું જીવન ધન્ય છે. એટલા માટે તુલસી કહે છે, તુલસી આયો ઇસ જગત में जग हस्यो तुम रो, ऐसी करनी कर चलो तुम हसो चलो. એવું કર્તવ્ય કર્મ કરો, કારણ કે જે આવે છે આપણી સાથે કર્મ આવે છે. અને રોટરીયનના જે મિત્રો છે એ આ કામ અદ્ભુત રીતે કરે છે. માધ્યમ રોટરી છે પણ કર્મ ઉત્તમમાં ઉત્તમ કર્મ કરે છે. એ વાતનો ખરેખર મને આનંદ છે, કારણ કે બારડોલી રોટરીમાં પણ હું જઈ આવેલો ઇન્સ્ટોલેશનના કાર્યક્રમમાં જ.
એટલે મને ખબર છે. એટલે એક છે પૂર્વજન્મનો સંસ્કાર, બીજું કયું વારસા દ્વારા પેરેન્ટ્સ દ્વારા મળતો સંસ્કાર, ત્રીજું વાતાવરણમાંથી મળતો સંસ્કાર, ચોથું શિક્ષકોનો સંસ્કાર, અને પાંચમું આત્માના કુલ 7 સંસ્કારો છે જે બ્રહ્મકુમારી છે આપ્યા છે. વાવ, શું વન્ડરફુલ! કેટલા સુંદર સંસ્કારો છે મિત્રો. આપણા આત્માના ખુદ 7 સંસ્કાર છે. આ રિસર્ચ કરીને જોયું ને મિત્રો, અનુભવ કર્યો છે. આત્માનો પહેલો સંસ્કાર છે જ્ઞાન પ્રાપ્ત કરવું. મારું કામ એ છે, અમારા શિક્ષકોનું કામ એ છે કે માહિતી આપે, જ્ઞાન આપે, પણ એક સ્ટેપ હું વિઝડમ આપું છું. હું વિચારો વાવવાનું કામ કરું. મને બહુ જ ગમે છે નવા નવા બાળકોમાં વિચારો વાવેતર કરવાનું કામ, વિઝડમ આપવાનું કામ કરે છે. એટલે પહેલું છે જ્ઞાન છે, બીજું છે પવિત્રતા છે. પવિત્રતા એટલે આ તો બહુ લાંબુ થઈ જાય, મારી પાસે સમય નથી એટલો. પવિત્રતા પાછી 2 પ્રકારની છે, આંતરિક પવિત્રતા અને બાહ્ય પવિત્રતા. રોજ આપણે સ્નાન કરીએ છીએ, બાહ્ય રીતે પવિત્ર થઈએ છીએ. આંતરિક રીતે મનને કેટલી વાર મળ્યા, કેટલી વાર આપણે પરમાત્માને ગ્રેટિટ્યુડ ફીલ કર્યું, કેટલી વાર આપણાથી બોલાઈ ગયેલા શબ્દો માટે સોરી કહ્યું. મિત્રો બહુ ઓછી વખત બોલીએ છે. એટલે જ્ઞાન છે, પવિત્રતા છે, પ્રેમ છે, શાંતિ છે, સુખ છે, આનંદ છે, અને બધાનું મળીને જે સ્ટ્રેન્થ, શક્તિ જે પ્રાપ્ત થાય છે ને, એનું વ્યક્તિત્વ આખું જુદી જ ખીલી ઉઠતું હોય છે. એટલે 5 જગ્યાએથી મિત્રો સંસ્કાર આપણને પ્રાપ્ત થાય છે. બીજી વાત